તો ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં રાહતનો જે મુદ્દો છે તેમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા. વેપાર વધારવાની આડમાં દારૂ પીવાની છૂટ અપાઈ છે તેવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો. સાથે જ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં પણ રાજ્યમાં દારૂબંધી હતી. દારૂબંધી હોવા છતાં મોટી કંપનીઓ ગુજરાતમાં આવી જ હતી. ગિફ્ટ સિટીમાં કોઈ મોટી કંપનીઓ નથી આવી. ઉદ્યોગોને તાળા વાગ્યા છે અને આઈટીમાં પણ આપણે ટ્રેન ચૂકી ગયા છીએ. કે ભાજપા સરકાર પોતાની નિષ્ફળતાના તોતિંગ સમા ગિફ્ટ પ્રોજેક્ટ જેમાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એ ગિફ્ટ સિટીમાં જે કહેવાય એવી કોઈ કંપનીઓ મોટી ન આવી જેનાથી ગુજરાતના યુવાનોને રોજગાર મળે. ગિફ્ટ સિટીમાં વધુ એક વખત વધુ છૂટછાટના નામે દારૂની થઈ છે, પણ આ એ ભાજપની સરકાર છે. અહીંયા ક્યાં કાગળ ઉપર કાયદો છે, છૂટછાટ છે ક્યાં? અહીંયા તો દૂધ કરતા ઝડપી દારૂ મળે છે. એ આવા દારૂના નામે નાટકો ન કરે. હકીકતમાં એમને ગાંધી હત્યા કરવી, ગાંધી વિચારની હત્યા કરવી, એના માટેની આ સુનિયોજિત એમની જે ચાલ છે, એ ચાલના ભાગરૂપે એક પછી એક પગલાં રહી રહ્યા છે.